નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે પર ફૂડ ઝોન રેસ્ટ એરિયામાંથી 12,82,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ 6 ભારતમાલા હાઈવે પર વડોદરાથી ભરૂચ તરફ જતા સરસવણી ગામની સીમમાં આવેલ ફૂડ ઝોન રેસ્ટ એરિયામાં પાર્ક કરાયેલી એક સફેદ રંગની અશોક લેલેન્ડ બડા દોસ્ત ગાડી નંબર GJ07TU 5104 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે તપાસ દરમિયાન ગાડીમાંથી બિયરના 6,240 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 7,80,000 આંકવામાં આવ્યો છે। ઉપરાંત ગાડીની કિંમત 5 લાખ, 2 તાડપત્રી ₹2,000 અને 2 દોરડા ₹200 મળી 12,82,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના મુકેશભાઈ પાંચભાઈ અને હરેશભાઈ અમરુભાઈને સંયુક્ત રીતે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।